આજે આપણે ભીંડાનું શાક બનાવીને તૈયાર કરીશું, જે બિલકુલ ચીકણું પણ નહીં લાગે અને ખૂબ જ ટેસ્ટી એવું બની જાય અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. તો વિડીયો છેલ્લે સુધી ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને જો ફેસબુક ઉપરથી તમે જોઈ રહ્યા હોય તો મારા ફેસબુક પેજને ફોલો જરૂરથી કરજો. તો ચાલો બનાવીએ એકદમ સરસ ઓછા સમયમાં ભીંડાનું શાક. તો અહીંયા મેં ભીંડા છે એ પહેલેથી ધોઈ કપડાથી લૂછી અને આ રીતે નાના નાના ટુકડામાં સમારી લીધા છે. તો જ્યારે પણ ભીંડાનું શાક બનાવતા હોય તો બેચલર હોય તો એને ડર રહે કે ચીકણું થશે, પણ તો આ મેથડથી તમે બનાવશો ને ગમે ત્યારે શાક, કોઈ દિવસ શાક તમારું ચીકણું નહીં બને. હવે શાક બનાવવા માટે અહીંયા મેં તેલ નાખ્યું છે 2 મોટી ચમચી ભરીને. તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર જીરું નાખી દઈશું. જીરું નાખ્યા પછી જીરું ચટકવા લાગે એટલે આપણે હિંગ નાખી અને આદુની મેં અહીંયા છીણેલું આદું નાખ્યું છે. તમે લસણની પેસ્ટ પણ અહીંયા નાખી શકો છો. આદું નાખી અને ભીંડા સમારેલા નાખી દીધા છે. હવે તેલમાં આપણે ભીંડાને સાતળવાના છે. તો રેગ્યુલર શાક કરતાં ભીંડાનું શાક હોય છે એ થોડું અલગ રીતે આપણે બનાવતા હોઈએ છીએ અને સરસ એવું બને છે, જે તમે ટિફિનમાં પણ અને બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકાય. તો એકદમ ચીકણું બિલકુલ નહીં બને અને શાક ટેસ્ટમાં ખૂબ સરસ લાગશે. સિમ્પલ અને સરસ એવું બનશે. હવે ભીંડાને તેલમાં નાખ્યા પછી ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ રાખી છે અને આપણે એને સતત આ રીતે ચલાવતા રહીશું, જેથી ભીંડા છે એની ચીકાશ થોડી દૂર થઈ જાય. અને થોડી ચીકાશ તમને ખબર હશે કે તમે ચોળવ્યા સોફ્ટ થયા પછી પણ તમને લાગતી હોય છે. તો એ આગળ હું તમને એક ઇન્ગ્રીડિયન્ટ્સ જણાવું છું, જેના લીધે તમારું ભીંડાનું શાક ક્યારેય ચીકણું નહીં થાય. હવે ભીંડો આ રીતે તેલમાં સતળાઈ જાય, થોડો સોફ્ટ થઈ જાય પછી આપણે એની અંદર મસાલા કરીશું. તો હળદર, લાલ મરચું, કાશ્મીરી મરચું, તીખાશ જોઈએ પ્રમાણ લાલ મરચું લેવાનું અને ધાણા જીરું. હવે આ છે આમચૂર. આમચૂર તમે અડધી ચમચી નાખવાથી શાકનો ટેસ્ટ પણ સારો લાગે છે અને બીજું કે શાક ક્યારેય ચીકણું નહીં બને, બધી ચીકાશ તોડી નાખશે. અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખ્યું છે. હવે બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. તો ગમે ત્યારે તમે ભીંડાનું શાક બનાવો તો જ્યારે ભીંડા થોડા સોફ્ટ થઈ જાય પછી જ મસાલા કરવા. આમચૂર પહેલાં નાખવું નહીં, નહીંતર આમચૂર છે એ ખટાશ હોય એટલે ભીંડા કડક રહે. એટલે જ્યારે ભીંડો સરસ એવો સોફ્ટ થઈ જાય પછી તમારે આ રીતે મસાલા કરવા. અને અત્યારે જો સૂકું શાક તમને પસંદ હોય તો તમે જોઈ શકો છો આ શાક તમારું તૈયાર થઈ ગયું છે. પરંતુ અમારા ઘરમાં થોડું ટમેટાવાળું શાક ભીંડાનું ખવાય છે એટલે મેં અહીંયા ટમેટાં નાખ્યા છે. એક મોટું ટમેટું હતું એને ઝીણું સમારી અને આ રીતે નાખી દીધું છે. અને આમચૂર નાખ્યું છે તો પણ ખટાશ નહીં લાગે શાકમાં અને ટેસ્ટ એકદમ સરસ આવશે. ટમેટાં નાખી આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ લો કરી અને 3 મિનિટ જેવું આપણે ઢક્કણ રાખીશું. ત્યાં સુધીમાં ટમેટાં પણ સોફ્ટ થઈ જશે એકદમ સરસ એવા. અને ઘણા લોકોને ક્રન્ચી થોડા પસંદ હોય છે, ભીંડામાં પણ કુરકુરા પસંદ ભીંડા કરે છે, તો તમારે ઢક્કણ ઢાંકવું નહીં, ખુલ્લા જ એને કૂક કરવા. અને ક્રિસ્પી ભીંડા ખાવા હોય તો ટમેટું નાખવું નહીં. અને ટમેટાવાળું ખાવું હોય તો આ રીતે થોડું ઢક્કણ ઢાંકી અને કરી દેવાનું 3 મિનિટ માટે. તો આપણું અત્યારે ભીંડાનું શાક રેડી થઈ ગયું છે. તમને રેસીપી પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. જે લસણ ડુંગળી નથી ખાતા એમની માટે ખાસ છે કે તમે આ રીતે બનાવશો તો પણ શાક એકદમ સરસ બનશે. અને નાની દીકરીઓ ભીંડાનું શાક બનાવે તો ચીકણું થઈ જતું હોય છે, પરંતુ જો આ મેથડ અપનાવશો ને તો તમારું શાક ક્યારેય ચીકણું નહીં થાય, એકદમ સરસ જ શાક બનશે. અને મેં કહ્યું એમ આમચૂરનો ઉપયોગ થોડો કરવાથી શાક સારું લાગે છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.